જી નમસ્કાર, હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તમે મસ્ત હશો, મજામાં હશો? તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2025, જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે જે સ્પેશિયલ ભરતી આવી હતી। તો મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે દિવ્યાંગ ઉમેદવારોને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે। તો અલગ અલગ A, B, C, D ને E કેટેગરીમાં કોનો સમાવેશ થાય છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। ઘણા મિત્રોએ મેસેજ કરેલા કે સર આના વિશે થોડો સમજાવો ને, કે A, B, C, D, E કેટેગરીમાં કોનો સમાવેશ થાય। તો ચાલો મિત્રો, જે જીએસઆરટીસી કંડક્ટર જે ભરતી જાહેર થઈ છે, તો તેના નોટિફિકેશનમાંથી આપણે આ જે છે લીધેલું છે કે કેટેગરી વાઇઝ કોનો સમાવેશ થાય છે। તો અહીં તમે જોઈ શકો છો દિવ્યાંગ ઉમેદવાર માટે કે સરકારશ્રી દ્વારા જે નિગમની કંડક્ટર કક્ષામાં નીચે દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવી શકે તે માટે મંજૂરી આપેલ છે, જે આ જાહેરાત માટે હેતુ માટે માન્ય ગણાશે। હવે દિવ્યાંગ બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરી A, B, C, D અને E 4 કેટેગરીમાં છે, બરાબર। તો જે દિવ્યાંગતાનો જે પ્રકાર છે, જેમાં A કેટેગરી, B કેટેગરી, C કેટેગરી અને D। તો અહીં તમે જોઈ શકો છો જે ગુજરાત સરકારના જે સામાન્ય વહીવટ વિભાગના તારીખ 17/9/2021ના ઠરાવ CR 10/2017 12/26/3/9/2 પ્રમાણે દરેક માટે, મતલબ કે જે આ સરકારશ્રીએ નક્કી કરેલું છે, એટલે કોઈ પણ એક્ઝામ માટે જે દિવ્યાંગની એક્ઝામ આવે તો એ માટે જે કેટેગરી અને XYZ કોઈ પણ દિવ્યાંગ માટે આ જે ચાર કેટેગરી નક્કી કરેલી છે કે એક કેટેગરીમાં કોનો સમાવેશ થાય, તો કે જેને અંધત્વ હોય અને ઓછી દ્રષ્ટિ હોય, તો એને એ કેટેગરીમાં સમાવેશ થાય, અંધત્વ અને ઓછી દ્રષ્ટિ। એના પછી વાત કરીશું કેટેગરી બીમાં, તો કે બધિર અને ઓછું સાંભળનાર, બરાબર। બધિર અને જે ઓછું સાંભળનાર છે એ બી કેટેગરીમાં સમાવેશ થાય છે। એના પછી C કેટેગરીમાં કોનો સમાવેશ થાય છે, તો મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, પછી વામનતા અને એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુ, તો એમનો સમાવેશ C કેટેગરીમાં થાય છે। જ્યારે D કેટેગરીમાં, તો કે સ્વલિનતા, જે બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી, તો એમનો D કેટેગરીમાં સમાવેશ થાય છે। જ્યારે E કેટેગરીમાં જે બહેરાશ હોય, અંધત્વ સહિતની ખંડ A થી D હેઠળની એક કરતાં વધુ પ્રકારની દિવ્યાંગતા હોય, એટલે કે ઈમાં જેમને A થી B, C, D જેમાં તમામ સમાવેશ થઈ ગયો, એટલે કે E કેટેગરીમાં જે છે બહેરાશ, અંધત્વ સહિતની જે A કેટેગરીથી D કેટેગરીનો એક કરતાં વધારે દિવ્યાંગતા હોય, તો એમનો સમાવેશ E કેટેગરીમાં થાય છે। તો આ જે છે દિવ્યાંગ ઉમેદવારો માટે અથવા તો દિવ્યાંગ વ્યક્તિ માટે જે સરકારશ્રીએ નક્કી કરેલી છે કેટેગરી, તો આ જે છે આ પ્રમાણે છે: A કેટેગરી, B કેટેગરી, C કેટેગરી, D કેટેગરી અને E કેટેગરી। તો એ જે છે એ કેટેગરીમાં વાત કરી કે અંધત્વ અને ઓછી દ્રષ્ટિ, B કેટેગરીમાં બધિર અને ઓછું સાંભળનાર વ્યક્તિ, C કેટેગરીમાં જે મગજના લકવા છે સહિતની હલનચલનની જે દિવ્યાંગતા છે, રક્તપિત્તમાંથી સાજા થયેલા છે, વામનતા એટલે મતલબ કે ઠીંગણા, પછી એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ, તો એ C કેટેગરીમાં। એના પછી D કેટેગરી કે સ્વલિનતા અને બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમાર વ્યક્તિ, તો એ જે D કેટેગરીમાં। અને E કેટેગરીમાં A થી D સુધીના જે પણ છે એ એક કરતાં વધારે દિવ્યાંગતા હોય, એક કરતાં વધારે પ્રકારની, તો એ લોકોનો E કેટેગરીમાં સમાવેશ થાય છે। તો મિત્રો, જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના જે કેટેગરી વાઇઝ છે A, B, C, D, E, તો તેના વિશે આ ડિટેલમાં ચર્ચા કરી છે। જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો જે છે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો, જેથી કરીને બીજા પણ મિત્રોને આના વિશે માહિતી મળે। જો વિડીયો પસંદ આવ્યો, લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।